હેલો મિત્રો, ટેટ ટાટ ભરતી અંતર્ગત ધોરણ 6 થી 8નું મેરિટનું છે. આજે આપણે એનાલિસિસ જોવાના છે ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા. હું પછી ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો કટઓફ કેટલું રહેશે એના વિશે આપણે વિસ્તૃત માહિતી પૂરી પાડીશું. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ ટેટ ટાટ ભરતીનું છે એ મેરિટ લિસ્ટ આવી ગયું છે, બરાબર. તમામ સબ્જેક્ટનું આવી ગયું છે. આજે આપણે સામાજિક વિજ્ઞાનનું છે એ મેરિટ લિસ્ટ જોવાના છીએ. ત્યારબાદ છે આપણે વિષયવાર કટ ઓફ જોઈશું, બરાબર છે. એટલે ખાસ હવે નેક્સ્ટ આપણે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી ભાષા, હિન્દી, સંસ્કૃત ટોટલ વિષય છે અને ધોરણ 1 થી 5 એનું કટ ઓફ અને એનાલિસિસ કરીને આપણે મૂકીશું. તો ચાલો મિત્રો, આપણે આગળ વધીએ અને જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર તમને દેખાય છે એમ સામાજિક વિજ્ઞાન છે ધોરણ 6 થી 8માં ટોટલ 18,823 જેટલા છે એ ફોર્મ ભરાણા હતા, બરાબર છે. એમાં છેલ્લા વ્યક્તિનો મેરિટ છે એ 53.3899 છે, બરાબર છે. ડન. હવે છે મેરિટ તમારું છે એ 70+ આપણે વાત કરતા હતા કે 70+ હશે એસએસમાં, એ બધાનો વારો આવી જશે. પણ ક્યારે આ પોસિબલ ક્યારે છે તો જોઈએ આપણે. જો ક્રમિક ભરતી નહીં થાય તો 70+નો ચાન્સ છે, બરાબર. બાકી ના આવી શકે. ક્રમિક ભરતી થવી જોઈએ. તાજેતરમાં છે તારીખ 27 અને 28ના રોજ જિલ્લા ફેરબદલી કેમ્પ છે એનો બીજો રાઉન્ડ છે ચાલુ છે. આ જિલ્લા ફેરબદલીનો કેમ્પ પૂર્ણ થયા બાદ તમારી આવશે કેટેગરી વાઇઝ જગ્યા. શું આવશે? કેટેગરી વાઇઝ જગ્યા. હવે એ વિષય વાઇઝ કેટલી જગ્યા આવશે એ પણ ખાસ આપણે જોવાનું રહેશે. હાલ આપણે ધારીએ છીએ કે 2500+ જગ્યા આવે તો સારું. ડન છે. 2500+ કે 2500 આટલી જગ્યા આવે અને ક્રમિક ભરતી થાય, બરાબર. 2500 જગ્યા, ક્રમિક ભરતી અને પ્લસ ધોરણ 1 થી 5માં સૌ પ્રથમ જો ચાલુ થાય ભરતી રાઉન્ડ, બરાબર, તો પણ તમને ફાયદો થઈ શકે છે. એટલે કે ધોરણ 1 થી 5માં જે લાગ્યા હોય આમાં તો બધા એ ફોર્મ ભરેલા છે ટોટલ વ્યક્તિઓએ, બરાબર છે. 6 થી 8 વાળામાં, બીએડવાળા, હાઈસ્કૂલ આપણે જે માધ્યમિકની જે ભરતી છે ક્રમિક થવાની છે ટાટવાળાની, એ લોકોએ પણ આમાં છે એ ફોર્મ ભરેલા છે. એટલે જો ક્રમિક ભરતી થશે તો એ લોકો તેમાં જતા રહેશે, બરાબર. એટલે એવા 400 થી 500 સ્ટુડન્ટ તો હશે જેને મેરિટ ઊંચું બને છે. એટલે એ નો ડાઉટ છે 400 થી 500 એમાં જતા રહે અને એમાં ગ્રેડ પે પણ સારો છે. એટલે એ લોકો તો આમાં આવવાના જ નથી. એટલે 100% એ લોકો છે એ નહીં આવે. એટલે મેરિટ છે તમારું 70+ છે, બરાબર. એ ટોટલ 71, 70 કે 71+ છેલ્લો રાઉન્ડ અટકી શકે, બરાબર. 70 કે 71+, એ પણ જો ક્રમિક ભરતી થાય તો. ડન. જો ક્રમિક ભરતી થાય અને 2500+ એટલે કે 2500 જેવી જગ્યા આવે, બરાબર છે, તો મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને છે એ મેરિટ થોડુંક નીચું જઈ શકે. ખાલે બધાને છે એ મેરિટ લિસ્ટ આવી ગયું છે. કેટલું બધાને મેરિટ બને છે કોમેન્ટ કરજો. એના આધારે છે હું તમને પરફેક્ટ એનાલિસિસ સાથે અંદાજ આપી દઈશ. અને અગાઉની ભરતીનું મેરિટ કેટલે અટક્યું એ પણ જો તમારે જોવું હોય તો જોઈ લેજો. આપણા યુટ્યુબ ચેનલ પર છે એનો વિડીયો મૂકેલો છે, બરાબર છે. છેલ્લે છે એ 71.77 સુધીનાનો વારો છે લાસ્ટ ભરતીમાં આવેલો છે. 71.77. એમાં બે પ્રકારની ભરતી હતી, ઘટ અને સામાન્ય, બરાબર છે. તો 71.77 સુધીનાનો ટોટલનો વારો આવી ગયો છે. પછી ત્યારબાદ ટેટ લેવાઈ ગઈ છે. એટલે નવા ટેટ ઉમેદવારો પણ આમાં ઉમેરાણા હશે અને જૂના ટેટ ઉમેદવારો પણ હશે. બંનેમાં બધાએ ફોર્મ ભરેલા છે, બરાબર છે. પછી અમુક નવા બીએડવાળા પણ છે જેમણે ટાટ સારા માર્કે પાસ કરી છે.
અમુકને ગ્રેજ્યુએશન પૂરું નહીં થયું હોય તે ગ્રેજ્યુએશન સાથે કમ્પ્લીટ માર્ક એડ થયા છે એટલે પણ મેરિટ સારું બન્યું છે. આવા ઘણા બધા ઉમેદવારો એડ થયા હશે 18,823માં. હવે આ કોમ્પિટિશનમાં તમારું નામ કેટલું છે એ બધાએ સિરિયલ નંબર સાથે કોમેન્ટ કરવાની છે અને કેટલું મેરિટ બને છે એ પણ કોમેન્ટ કરવાનો છે. અને આપણે ક્રમિક ભરતી થાય એની આશા રાખીએ, બરાબર. 100% ક્રમિક જ થશે, એમાં કંઈ ફેરફાર નહીં થાય, બરાબર. અને સરકારે કીધેલું જ છે કે ક્રમિક ભરતી જ થશે એટલે છે નો ડાઉટ મેરિટ નીચું આવશે. અને બધા વિદ્યાર્થીઓ છે એ શિક્ષક બની જાઓ એવી દિલથી શુભેચ્છાઓ, બરાબર છે. હવે છે 5 દિવસ તમને આપ્યા છે. આ દિવસ દરમિયાન છે તમને જો કોઈ મેરિટમાં ભૂલ હોય તો તમે વાંધા અરજી છે એ જરૂરી આધાર પુરાવા સાથે સ્વીકાર કેન્દ્ર પર જઈને તમે જમા કરાવી શકો છો. અને એના માટેનો નમૂનો છે VSBની વેબસાઇટ પર આપેલો છે, જે પ્રિન્ટઆઉટ કરી તમને એમ લાગે કે આમાં ભૂલ છે તો એની સાથે આધાર પુરાવા જોડીને તમે એ કરી શકો છો આગળની કાર્યવાહી, બરાબર છે. ત્યારબાદ આવશે વિદ્યાર્થી મિત્રો તમારી ફાઇનલ મેરિટ યાદી. જો કે એમાં કોઈ ચેન્જીસ થતા નથી, બહુ ઓછા હોય ચેન્જીસ, મોસ્ટ ઓફ ઓછી ભૂલ હોય, બરાબર. એ કમ્પ્લેટ જ હોય. આજે તમારી કામચલાઉ મેરિટ યાદી હોય ને એ કમ્પ્લેટ જ હોય, એમાં મોસ્ટ ઓફ ભૂલ ના હોય, બરાબર. છતાં પણ કોઈ જો ભૂલ રહી ગઈ હોય એટલા માટે તમને છે એ વાંધા અરજી કરવા માટે છે એ ટાઈમ આપે છે તમને અઠવાડિયા 5 દિવસનો, બરાબર. એ પૂર્ણ થયા બાદ છે 27-28 જિલ્લા ફેરબદલી કેમ્પ પૂર્ણ થશે અને ત્યારબાદ આવશે તમારી કેટેગરી વાઇઝ જગ્યાઓ, એટલે તમને અંદાજ આવી જશે, બરાબર. ટોટલ કમ્પ્લીટ છે. તો આ હતું આપણું સામાજિક વિજ્ઞાન અંતર્ગતનું છે એ કેટેગરી વાઇઝ છે એ આપણે ટોટલ જોવા જઈએ બરાબર છે. જનરલ તો તમને ખબર જ છે, જનરલ ઊંચું જ રહેશે, બરાબર. 73 થી 74 જનરલવાળા આવશે. ઓબીસીમાં છે એ કટ ઓફ નીચે આવે, ક્રમિક ભરતી થાય તો એ 70 થી 72 જ છે. એસટીનું થોડુંક છે એ નીચું રહેશે, બરાબર છે. અડસઠ થી 70, એસીનું પણ 70 થી 72. પીએસ કેટેગરીનું છે 65 આસપાસ આવી શકે. ડન. હજી એકવાર કહી દઉં, આને તમારે અનુસરવાનું, બરાબર. ઈડબ્લ્યુએસ 71 થી 73. તો આ હતું આપણું સામાજિક વિજ્ઞાનનું એક્સેપ્ટેડ કટ ઓફ એનાલિસિસ સાથે, બરાબર. હવે છે ક્રમિક ભરતી થશે તો આ મુજબનું તમારું છે એ મેરિટ રહેશે 110%, 100%, બરાબર. તમારે કેટલું મેરિટ થાય છે બધાએ કોમેન્ટ કરવાની છે, બરાબર. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ નવી વાત સાથે.